આપ જોઈ રહ્યા છો HK ન્યૂઝ। જોઈએ આજના મહત્વના સમાચાર। વડાલી પાસે ડ્રોનથી ગાંજા વાવેતરનો પર્દાફાશ। 44 છોડ સાથે એક આરોપી ઝડપાયો। સાબરકાંઠા જિલ્લામાં નશાકારક પદાર્થો વિરુદ્ધ ચાલી રહેલી કામગીરી દરમિયાન SOG ટીમે મોટી કાર્યવાહી હાથ ધરી છે। વડાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ બડોલ ગામની સીમમાં ડ્રોન કેમેરા મારફતે ગાંજાના વાવેતરનો પર્દાફાશ થયો હતો। ખાનગી બાતમીના આધારે પોલીસ દ્વારા ડ્રોનથી સર્વે કરવામાં આવતા ખેતરમાં ગાંજાનું વાવેતર હોવાની માહિતી પુષ્ટિ પામી હતી। ત્યારબાદ સરકારી પંચોની હાજરીમાં સ્થળ પર તપાસ કરતા કુલ 44 ગાંજાના છોડ મળી આવ્યા હતા, જેનું વજન અંદાજે 20.190 કિલોગ્રામ અને કિંમત ₹10,09,500 જેટલી ગણવામાં આવી છે। આ મામલે પોલીસ દ્વારા જતીન કુમાર સોમાજી મકવાણાને ઝડપવામાં આવ્યો છે, જ્યારે સોમાજી પુંજાજી મકવાણા હાલ ફરાર હોવાનું જાણવા મળ્યું છે। જાકીર મેમણ, HK ન્યૂઝ, સાબરકાંઠા।